બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ આજે ઈદ ઉલ ફિત્રના પર્વની ભારે હર્ષોલ્લાસ અને કોમી એકતાના વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરની ઐતિહાસિક ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ વિશેષ નમાઝ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆઓ માંગી હતી। પાલનપુર શહેરમાં આજે સવારથી જ ઈદનો પવિત્ર માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નવા વસ્ત્રો સજીને અબાલ વૃદ્ધ સૌ કોઈ ખુશીઓ સાથે રસ્તાઓ પર નીકળ્યા હતા। ખાસ કરીને ગઠામણ દરવાજા પાસે આવેલી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોનો મોટો મહેરામણ ઉમટી પડ્યો હતો, જ્યાં ઈદની ખાસ નમાઝ પઢવામાં આવી હતી। એક મહિનાના કઠિન રોઝા અને ઇબાદત બાદ આવેલી આ મીઠી ઈદનો આનંદ દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો। નમાઝ પૂર્ણ થયા બાદ ઈદગાહની બહાર એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેવાના દ્રશ્યોએ પાલનપુરની ગંગા-જમના સંસ્કૃતિને ફરી એકવાર જીવંત કરી દીધી હતી। શહેર કાઝી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓએ આ પ્રસંગે ખાસ સંદેશ આપતા જણાવ્યું હતું કે ઈદનો આ તહેવાર માત્ર ઉત્સવ નથી, પણ તે માનવતા અને ઇન્સાનિયત શીખવતું પર્વ છે। તેમણે દેશમાં ભાઈચારો કાયમ રહે અને કોઈ ગરીબ ન રહે તેવી પ્રાર્થના સાથે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। ઈદગાહ પાસે મેળા જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં બાળકો રમકડા અને ફુગ્ગાઓ સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા। હિન્દુ બિરાદરોએ પણ પોતાના મુસ્લિમ મિત્રોના ઘરે જઈને ઈદની શુભકામનાઓ પાઠવી હતી અને સેવૈયાની મેજબાની માણી હતી। નમાઝના સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલનપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકનું પણ સુંદર સંચાલન કરાયું હતું। સામાજિક અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને વેપારીઓએ પણ આ પર્વમાં જોડાઈને એકતાનો મજબૂત સંદેશ વહેતો કર્યો હતો। મુસ્લિમ બિરાદરોએ જકાત અને ફિત્રા આપીને ગરીબ પરિવારો પણ ઈદની ખુશીઓમાં સામેલ થઈ શકે તેવું ઉમદા કાર્ય કર્યું હતું। પાલનપુરના ગલી મહોલ્લાઓમાં અત્તરની ખુશ્બુ અને મીઠાઈઓની સુગંધ પ્રસરી ગઈ હતી। આ પર્વ નિમિત્તે લોકોએ પોતાના મતભેદો ભૂલીને પ્રેમ અને સદ્ભાવનાના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો હતો। ખુદાની બંદગીમાં ડૂબેલા ભક્તોએ પવિત્ર અંતઃકરણથી વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। બપોર બાદ લોકોએ પોતાના સગા સંબંધીઓના ઘરે મુલાકાત લઈને ઈદની મેજબાની માણી હતી, જેનાથી સામાજિક સંબંધો વધુ ગાઢ બન્યા હતા। આમ નવાબી નગરી પાલનપુરમાં ઈદનો તહેવાર ભક્તિ અને ભાઈચારાના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો। પાલનપુરમાં ઉજવાયેલી આ ઈદ માત્ર ધાર્મિક પરંપરા પૂરતી સીમિત ન રહેતા માનવતા અને પરસ્પર પ્રેમનું પ્રતીક બની રહી છે। આવા ઉત્સવો જ સમાજને એકતાના તાંતણે બાંધી રાખવામાં મહત્વનું યોગદાન આપે છે।